સાધુ અહીંયા સાધના કરવા માટે આ એક અમે ઉપાય કર્યો છે કે ભાઈ દાળ અને ચૂનાનું આખું મિશ્રણ કરી અને ટોટલ આ જે ઘર બનાવ્યું નેચરલ બનાવ્યું છે, કોઈ એસી નહીં, કોઈ પંખા નહીં, કોઈ લાઇટ નહીં. સાધુ સંતો માટે અને અહીંયા રહેવા માટે, એમને સાધના કરવા માટેની આ એક અદ્ભુત વ્યવસ્થા સાયલા મંદિર પાંજરાપોળે તૈયાર કરેલ છે. અને ટોટલ આ બધું શાકનું લાકડું વાપરેલ છે અને દરેક બારી બારણા જે કંઈ છે બધું શાક છે અને બહુ સારી રીતે સાધુ સંતો રહી શકે એવી વ્યવસ્થા મેં કરેલ છે. હા, ગોબર આમાં બાંધકામમાં બાંધકામમાં ઈંટનું ખાલી ચણતર કરી પથ્થર જે લોકલ મળે છે એ જ પથ્થર લોકલ જેટલા મેળા છે બનાવી અને એની ઉપર આખું લીપણ ગામનું કરેલ છે ટોટલ. અને આ બધું ગોબર ગાયથી બનાવેલ છે. છાપરામાં શું કર્યું છે? છાપરામાં ખાલી સીલિંગ નાખેલી છે જેથી કરીને કચરો અંદર ના આવે. બરોબર. ઉપર શું છે? ઉપર નળિયા, ઉપર પાછા નળિયા છે, દેશી નળિયા. વિલાયતી નળિયા. કેટલા રૂમ બન્યા છે આપણે આવા? આ લગભગ 3 રૂમ બનાવ્યા. 3 રૂમ. 3 બેડરૂમ બનાવ્યા છે, એક રસોડું બનાવ્યું એક રસોડું બનાવ્યું છે. બાજુમાં સ્ટોર રૂમ બનાવ્યો છે. આ પાણીયારું છે. પાછળ સંડાસ બાથરૂમ બનાવ્યા છે સંડાસ બાથરૂમ એટલે જ છે દરેક રૂમમાં. બધામાં. નહીં, બારોબાર છે. આ રૂમની સાઈઝ બધી 12 ફૂટ બાય 12 ફૂટની છે. 12 ફૂટ બાય 12 ફૂટ. 12 બાય 12 એ રીતની રૂમની સાઈઝ છે. અને આ ઓસરી આખી લંબાઈમાં એ રીતે લીધેલી છે. 30 ફૂટ બાય 15 ફૂટ. બરોબર. એ રીતે લીધેલી ગાડીઓ હતી. આ ટાંકાબારી. આમાં એવું છે કે અમારી પાસે જૂના લાકડા અમારા પોતાના 50-100 વર્ષ જૂના પડ્યા હતા. એનો મેં એક પણ લાકડું હું બહારથી લાવ્યો નથી. આ અમારું લાકડું જે નીકળ્યું હતું શાકનું જૂનું, એમાંથી જ આ બધું ઉપયોગ કર્યો છે. પીઢિયા આનો લગભગ મેં એવરેજ 4 લાખ રૂપિયા લેબરમાં આ કામ કરાવ્યું. ટોટલ 4-4.5 લાખમાં તો કમ્પ્લીટ થઈ ગયું આ. મારી પાસે બરોબર. આ